બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં રાજ્ય સરકારના શિક્ષણ મહાપર્વ સમાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિવિધ શાળાઓમાં કાર્યક્રમો યોજાયા હતા। 23 જૂનના રોજ તાલુકા કચેરીથી વિવિધ ટીમોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। 24 જૂનના રોજ ધાનેરા તાલુકા પ્રાથમિક શાળા અને ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, ફૂલો, દફતર અને કીટ આપી સ્વાગત કરાયું હતું। કાર્યક્રમમાં ગાંધીનગરથી પધારેલા સંયુક્ત સચિવ ગૃહ વિભાગ આનંદજી એન બિહોલા, નાયબ કલેક્ટર કે.એચ. વાઘેલા, ચીફ ઓફિસર વિધાનસભાના આગેવાન ભગવાનદાસભાઈ પટેલ, તાલુકા કારોબારી ચેરમેન જોઈતાભાઈ ચૌધરી, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, બીઆરસી સીઆરસી કોઓર્ડિનેટ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગત પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમજ વસ્તી ગણતરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી વધુમાં વધુ શિક્ષણ મેળવે, દેશ, સમાજ અને માતા પિતાનું નામ રોશન કરવાની હાકલ કરી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ પીએમ શ્રી ધાનેરા મિશન શાળા નંબર 1માં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં ગૃહ વિભાગના સચિવ શ્રીની અધ્યક્ષતાની અંદર કાર્યક્રમ હતો। પ્રાંત ઓફિસર શ્રીની ઉપસ્થિતિની અંદર કાર્યક્રમની અંદર પ્રવેશપાત્ર જેટલા બી બાળકો હતા એનો 100% પ્રવેશ આપેલો છે। આંગણવાડીના બાળકોને, ધોરણ 1ના બાળકોને, અને આ કાર્યક્રમ જે છે એ ધાનેરા મિશન શાળા નંબર 2 અંગ્રેજી માધ્યમની શાળા અને વીએમ શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો હતો। અને આજના દિવસે બધા બાળકોને જે નવીન શાળા પ્રવેશ કરાવી અને જે મહેમાનો આવેલા હતા એ મહેમાનોએ બધાએ બાળકોને પ્રવેશ અપાવી બાળકોને કીટ આપેલ છે। જે ધોરણ 3થી 8ની અંદર જે બાળકો હતા, તેજસ્વી બાળકો, એમનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। અને એકંદરે કાર્યક્રમની અંદર આવેલા મહેમાનો અને જે અધિકારીઓ શ્રી પધાર્યા હતા તે શાળાની કામગીરીથી ખુશ થઈ અને એમને સારા અભિપ્રાય આપેલ છે।